જય માતાજી મિત્રો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી. ઘટનામાં કાંઈક એવું હતું કે એક મહિલા બે બાળકો લઈને કેનાલમાં કૂદી હતી અને બે બાળકો સાથે એમનું પણ મૃત્યુ પામ્યું હતું. તો આ વિડીયો બનાવવાનું મારું ટોપિક એ છે અને એ મહિલા કેમ કેનાલમાં પડી. તો મળતી માહિતી મુજબ, હું મારા ઘરનું નથી કહેતો, પણ મને એવી માહિતી મળી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે એ સ્ત્રીનો આદમી બીમાર હતો અને એનું દુઃખ એ ના જોઈ શકી અને કેનાલમાં એના બે બાળકો સાથે પડી. તો મિત્રો, મારો કહેવાનો ભાવ એવો છે કે આપણે બધાને મદદ નથી કરવાની. તમે જે ગામમાં રહેતા હો, તમારે ગામની અંદર 100% લોકો હોય તો 100%માંથી બધાને તકલીફ નથી હોતી. એક ઘર એવું હોય છે, એક કે કદાચ બે, તો દરેક ગામ 500, 400, 1000, 2000 પબ્લિક ધરાવતું ગામ હોય છે. અમુક મોટા ગામે હોય છે 2000, 3000 પબ્લિક હોય છે. 200 લોકોનું પણ ગામ હોય છે. તો એમાંથી એક કે બે ઘરે એવું હોય છે કે જેને તકલીફ છે. તો તમારે શું કરવાનું? બધાને મદદ નથી કરવાની. તમને એવું લાગે કે ફલાણા વ્યક્તિ બધી વાતે હેરાન થાય છે, મોદો છે, દવા કરાવી છે, પૈસા નથી, તો મિત્રો એની પાસે જો ગામમાંથી દરેક લોકો એક વ્યક્તિ આગળ જો, એને પૂછો કે તારે શું તકલીફ છે. અને મિત્ર, તમારે એકલા નથી આપવાનું. આ કામ તમારે ટીમ વર્ક, એટલે આખા ગામ સાથે મળીને કરવાનું. ખાલી 10 રૂપિયા કરીએ ને, 10 તો માણસ પૈસા બોળો થઈ જાય મિત્રો. તો તમારે આ કામ એકલા નથી કરવું. તમે એમની પાસે જો, તારે શું તકલીફ છે એને પૂછો. તારે કરિયાણું નથી, તારે દવા કરાવી છે, કયા રોગ છે, તો ગામમાંથી બધા થોડો સહકાર કરી વ્યક્તિની તકલીફ દૂર કરો. અને ખાસ કરીને એની મદદ કરો જે બીમાર છે. એ બચી જશે, એના બાળકોની સાથે રહેશે અને એના આશીર્વાદ હશે ને મિત્રો, તો તમે જીવનમાં ક્યારે પાછા નહીં આવો. હું મારી વાત કરું, એક મિનિટની ઘટના કહી દઉં. તો મને થરાદથી ફોન આવ્યો હતો. આજથી 5 વર્ષ પહેલાની વાત કરું તો મને થરાદથી ફોન આવ્યો કે અમારે લોહીનો બાટલો જુએ છે, થરાદ મળતો નથી, ડીસા જવું પડશે. હું દિયોદરથી નીકળ્યો. બાઈક એવું હતું કે પાછળ એટલા ધોવાડા કાઢતું હતું ન પૂછવા. મારા ગીજામાં મિત્ર 1 રૂપિયો નહોતો અને હાલે નથી. કારણ કે તમે સેવા કરશો ને એટલે તમારી પાસે પૈસા નહીં હોય, પણ પ્રેમ હશે, ભગવાનના આશીર્વાદ હશે. હું નીકળ્યો. લગભગ આ રિયલ ઘટના ગામ સાથે કહું છું કે હોતમલાની આજુબાજુ ગયો. મને ઇમરજન્સી હતી. મેં એક ભાઈબંધ પાસેથી ગામમાંથી 200 રૂપિયા ઉછીના લીધા, એમાંથી પેટ્રોલ નાખ્યું અને હું નીકળ્યો. ભીલડી હોતમલા આસપાસ પહોંચ્યો. સ્પીડમાં બાઇક હતું, કારણ કે લોહીનો બાટલો ડીસાથી લઈ મારે જમા કરાવવાનો, મારો ખુદનું ફોન, અહીંયાથી બાટલો લઈને થરાદ પહોંચાડવાનો. એટલે 50-60 કિલોમીટર થરાદથી ડીસા અને અહીંથી 50-60, 120-30 કિલોમીટર કાપવાના, હોસ્પિટલ જવાનું, લોહી બદલાવાનું. એટલે ઘણો સમય, એટલે હું સ્પીડમાં હતો. તો મિત્રો, રસ્તામાં એક કૂતરું એવું આવ્યું ને, તમને ખબર હોય કે બે ટાયર વાળું સાધન તમને ફેંકી દે. એટલી સ્પીડ હતી ને કૂતરું આડું આવ્યું ને, મને એવું લાગ્યું મિત્રો કે કૂતરું કોઈ પાછું ખેંચી લીધું. આમ જાણે ગરીના પાછો લઈ લીધું એવી રીતે ખેંચી લીધું મિત્રો. હું વિચારમાં પડી ગયો, બાઇકની સ્પીડ ધીમી કરી. આવું કેમ? પછી મગજમાં આવ્યું કે તમે
નેક કામે જાતા હોય ને તો પ્રભુ પણ તમારો સાથ હાલે, તમારો વાળ પણ વોકો ન થવા દે. તો મિત્રો, તમારા ગામની અંદર કોઈ તમને એવું દેખાતું હોય, માનો કે આપણે દિવસનો ફાલતુ ખર્ચો હોય જ છે, કોઈ ગુટકા ખાતા હોય, બીડી પીતા હોય, તો 50-100 રૂપિયાનો સમથિંગ એક વ્યક્તિનો ખર્ચો હોય જ છે. તો એ વ્યક્તિને પૂછો તારે શું તકલીફ છે, શું જરૂર છે, એની મદદ કરો અને એને કહી દેવાનું કે મેં તને આજે મદદ કરી છે ને, એ તું હાજો થાય ને તારી પાસે ગમે તારે કાંઈક હોય ને તો તું બીજા 2 માણસોને મદદ કરજે. આવું કરશો ને મિત્રો, બીજું તો હું નહીં કહેતો તમે ધન દોલત તો નહીં કમાઈ ખો, પણ જિંદગીની અંદર ક્યારે તમને ઘરમાં રોગ નહીં આવે, તમારા મા બાપને ક્યારે તકલીફ નહીં પડે, તમારા બાળકોને ક્યારે હેરાનગતિ નહીં આવે, દવાખાનું નહીં આવે, એની હું ગેરંટી આપું છું. મારી ઉંમર છે 35 વર્ષ, મારી પાસે પૈસા નથી, મારા વિશે લોકો કોમેન્ટો ઘણી કરે છે, કરવા દો, કોઈ વાંધો નહીં. મને ખબર છે કે હું સાચો છું. મેં અમુક માણસો પાસે 25 રૂપિયા લીધેલા છે, ટાઈમસર નહીં પણ એને લીધે લોકો કોમેન્ટો કરે છે ખરાબ. આ રિયલ સ્ટોરી કહું છું. પણ મારી 35 વર્ષની ઉંમર છે, શરીરની અંદર 35 વર્ષની અંદર આ સુધી નખ જેટલો દર્દ નથી, કારણ કે મારો જીવ છે સેવા કરવાનો. જેટલી બનતી કોશિશ હું સેવા કરું, પણ મારાથી નથી થતું. મારી પાસે કંઈ છે નહીં એટલે હું શું કરું? તો દરેક ગામમાં આપણે બીજે સેવા કરવા નહીં જવાનું, પણ તમારા ગામમાં જે પણ 500 ઘર હોય ને એમાંથી એક વ્યક્તિ એવું હોય કે એને જરૂર છે તો એની સેવા મદદ કરો. અને એવું નહીં કે હેડો ઠાકોર છે ઠાકોરની સેવા ના કરવી, પટેલ છે પટેલની ના કરવી, એવું નહીં. 18 વરણ ભેળી થઈ, 18 સમાજ ભેળી થઈ અને જે વ્યક્તિ બીમાર છે એની મદદ કરો, અને એ બચી જશે. એમના છોકરાના આશીર્વાદ ઉપરવાળો ભગવાન પણ રાજી રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય, મારા કહેવાનું કંઈ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.